હે ગાઈસ, તો મેં આ ઘરે જ બનાવ્યો છે ફેસ પેક. તમને બહાર કરતાંય આનું રિઝલ્ટ 100% સારું આવશે. અને ફ્રીમાં હું લઈ આવી છું ઢગલા બંધ. તમારે જેટલો આ પેક જોવે એટલો ફ્રીમાં મળે છે. તો હું આ ઘણાય લગાડે જ છે, મેં જોયું પણ છે અને આનું રિઝલ્ટ પણ સારું આવે છે. તો ચાલો હું ફટાફટ લગાડું અને તમને એનું રિઝલ્ટ બતાવું. અને એ પેક હું ક્યાંથી લાવી છું, ફ્રીમાં કેટલો લાવી છું એ પણ બતાવીશ. ગાઈસ, તો ફેસ પેક લગાડાઈ ગયો છે અને 15 મિનિટ તો ઓલમોસ્ટ રાખવું જ પડે. અને બહુ બોલાય નહીં, કારણ કે ખેંચાઈ જાય તો રિઝલ્ટ ઓછું સારું આવે. તો ચાલો થોડીક વાર આને સુકવવા દે, પછી મળે. વાલા વડીલો, જય સ્વામિનારાયણ. 6 વાગ્યા છે તો અત્યાર સુધી હું ફોનમાં જોતી હતી તારક મહેતા અને હોરર શો ને એ બધું અમે બધા જોતા હતા. બાજુમાં દરબારની છોકરી છે, બધા અમે જોતા હતા મારી ફ્રેન્ડ્સને. તો બસ અત્યારે જોઈને ફ્રી થઈ છું. તો હવે કપડાની ઘડી કરી છે, ચા પાણી પીવાઈ ગયા છે, મમ્મી લસણ ફોલે છે અને ફોનમાં જરાય ચાર્જિંગ નથી, તો એ થોડુંક શૂટ કરું છું. ફોન ચાર્જિંગમાં મૂકું છું. અને મોસમ તો બહુ મસ્ત સુહાના મોસમ હે. મોસમ સુહાનાની સાથે દરવાજો પણ ખુલ્લો છે. ચાલો આપણે બંધ કરી દઈએ પહેલા, કારણ કે આગળ છોકરાઓ બધા ગયા ને તો ડેલી ખુલ્લી મૂકીને ગયા. બાકી અત્યાર સુધી પાણી આવતું જ હતું. દઈ દઈએ. તો બસ હવે જવું છે. ક્યારની જોતા હતા અમે, તો જરાક આટોય મારીએ. અને ફેસ પેક હું તમને બતાવી કહીશ, પણ રાતે કહીશ. ફેસ પેકથી તમને લાગે છે કે મારું મોઢું થોડુંક, મને તો લાગે છે, મારી ફ્રેન્ડ પણ કહેતી હતી કે ઘણોય ફેર છે, મારા મમ્મી પણ કહેતા હતા કે ઘણો ફેર છે. તો બસ એ ફેસ પેક હું હવે ડેલી તો નહીં, પણ એક વીકમાં 1-2 વખત તો ડેફિનેટલી લગાડીશ. તો તમને રાતે કહીશ, ત્યાં સુધી મારી રાહ જોજો. ચાલો હવે ફોનમાં ચાર્જિંગ મૂકું ફોનને. અને મમ્મી લસણ ફોલે છે. અને મોસમ તો બહુ મસ્ત સુહાના હે. પકડી અને મારી નાખી, જો ખાય છે. પકડીથી વહી ગઈ કે હું? શ્યામલી, હું પકડું તે વહી ગઈ લાગે છે બિચારી, ઊંધી બચી ગઈ. સવારમાં અમારા ઘરે આ બેન પણ આવી ગયા છે નાસ્તા પાણી કરવા. શ્યામલી, એ શ્યામુ, એ શ્યામલી, એ श्यामली, हाँ मुँह बोले। बाहर का मौसम भी मस्त सुहाना प्यारा है, लेकिन यहाँ कोई है नहीं. अभी मेरी फ्रेंड थी, वो बाहर गई. मस्त. ચાલો ફોનને ચાર્જિંગમાં મૂકી દઉં. મમ્મા પાછી ડેલી દઈ દો. ચાલો મમ્મી, જય સ્વામિનારાયણ. તમારા ફ્રેન્ડ આગળ બગદાણાથી જઈને આવ્યા હતા ને, દક્ષા માસી, આજે બહુ મોડા આવ્યા કા? હા હા. મમ્મી લસણ ફોલે છે. ને આજે જમવામાં બપોરે હતું ઢોકળા, જે હું તમને કહેતા ભૂલી ગઈ જમવાનું. સોરી. મારા મમ્મીને લસણ એ બહુ જોવે કા? હા હા. તો ચાલો ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. 9:15 વાગ્યા છે અને મસ્ત મજાનું જમી લીધું છે. જેમાં એ જ આપણું જૂનું જાણીતું ગાંઠિયાનું શાક, ભાખરી અને વઘારેલા મરચા, દૂધ. અને મારા મમ્મી અહીંયા ટન હોઈ ગયા છે. બાકી કાલે તો અમે 2 જણા ડોકા કાઢી. એની ચાદરમાંથી ડોકા કાઢે, ઘડી હાવ કરે. એને ઊંઘ નથી આવતી, મને નથી આવતી. અને હું જોઉં છું મારી ફ્રેન્ડની વાત, જો કે બહાર ગઈ છે, ક્યારે આવે. તો બસ ત્યાં સુધી ફોન જોઉં અને હંમેશા પપ્પા સાથે વાત કરું. બસ આ તમારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું એના એક જૂના બ્લોગ સાથે. મને ખબર છે કે તમને મારો બ્લોગ નથી ગમતો, ન ગમે તો તમારે પરાણે જોવો તો પડશે જ. તો બાય, કાલે પાછા મળશું. તો ચાલો તમને ફેસ પેક બતાવી દઉં. એ પણ ભૂલાઈ ગયું. એ બતાવવા પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે લગાવવાથી તો મારા ગાલ પર એટલો ગ્લો આવ્યો છે. ના, સાચું કહું છું કે લગાડ્યું ને પછી મને અહીંયા ડાર્ક સર્કલ વધારે હતા, તો થોડાક ઓછા થયા છે. ફર્સ્ટ ટાઈમ લગાવ્યું તોય હજી તો હું ઘણી વખત લગાવીશ. ત્યારે તમને બતાવું, તમે પણ ટ્રાય કરજો. 1 2 and 3. તો આ ફેસ પેક છે. આ છે માટી, જે હું વાડીએ ગઈ હતી અને ધૂળ લઈ આવી છું, વાડીની ધૂળ. તો ફ્રેન્ડ્સ, આ ઓરિજિનલ પ્યોર છે. બધાય ફેસ પેક કરતાં આનું રિઝલ્ટ સારું મળે છે. મેં જોયું છે ને મેં સાંભળ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો કે આજુબાજુ વાડી હોય તો કાળી ધૂળ લઈ આવજો, એને સાફ કરી અને પછી એમાં પાણી નાખી ફેસ પેક લગાડજો. બહુ જ સરસ રિઝલ્ટ આવે છે. સ્કિન મસ્ત થઈ જાય છે. તો આ છે મારું પ્યોર 100% ફેસ પેક.
છે ને સરસ.